લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપ મોટો ભરતી મેળો. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના 100,000થી વધુ કાર્યકર્તાઓએ પાર્ટીની હાજરીમાં ગાંધીનગર કમલમમાં કેસરિયા કર્યા. ભરતી મેળામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું નિવેદન. કહ્યું, દેશના ઇતિહાસમાં આ પહેલી ઘટના જેમાં 10,500 કાર્યકરો ભાજપમાં જોડાયા. પીએમ મોદી ઉપર વિશ્વાસ મૂકી ભાજપમાં જોડાઈ રહ્યા છે. સી આર પાટીલે કહ્યું, પીએમ મોદીની ગેરંટી એટલે પથ્થરની લકીર. પીએમ મોદી ઉપર દેશ અને દુનિયાને વિશ્વાસ. મોદીજીએ આપેલા તમામ વચનો પૂર્ણ કર્યા. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સાંસદ નારણ રાઠવા ભાજપમાં જોડાયા. દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ પર વર્ચસ્વ ધરાવતા નારણ રાઠવા પુત્ર સંગ્રામ રાઠવા સાથે ગાંધીનગર કમલમમાં ભાજપમાં જોડાયા. યુપીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે નારણ રાઠવા યુપીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. રાઠવાએ કહ્યું, લોકોની સેવા કરવા માટે નિર્ણય લીધો. નારણ રાઠવાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી સામે અમારી કોઈ નારાજગી નથી. કયા પક્ષમાં જોડાવું એ મારી મરજીની વાત છે. નારણ રાઠવાના પુત્ર સંગ્રામ રાઠવાએ કહ્યું, મારી પૂરી તાકાત અનુભવ ભાજપ માટે વાપરીશ. ભાજપની વિકાસ યાત્રામાં જોડાવા હું આવ્યો છું. કોંગ્રેસથી કોઈ નારાજગી નથી. કોંગ્રેસના નેતા સંગ્રામ રાઠવાએ કહ્યું, વિકાસની રાજનીતિ સાથે જોડાવા ભાજપમાં આવ્યા. કાર્યકર મજબૂત તો સેનાપતિ મજબૂત. મારા માટે કાર્યકરોનું સંગઠન સૌથી મોટી શક્તિ. કોંગ્રેસ નેતા અર્જુન રાઠવાનું નિવેદન. નારણભાઈ ભાજપમાં ગયા એ કોઈ મોટી ઘટના નથી. કોંગ્રેસ પાસે કાર્યકરો છે જ્યારે ભાજપ પાસે લાભાર્થી છે. નારણ રાઠવાના કોંગ્રેસ છોડવા પર સુખરામ રાઠવાની પ્રતિક્રિયા. કોંગ્રેસ થકી શું દુઃખ પડ્યું તે અમારા માટે સંશોધનનો વિષય. રાજ્યસભાના સભ્ય પણ થયા તોય એમને સંતોષ ન થયો. સાંસદ નારણ રાઠવાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી કેસરીઓ ધારણ કર્યો. ટ્રાઇફેડના ચેરમેન રામસિંહ રાઠવાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે જે તે વખતે અમે વાત કરી હતી કે રાઠવા ત્રિપુટી તૂટવાની છે. અમદાવાદની અમરાઈવાડી વિધાનસભા પરથી કોંગ્રેસની ચૂંટણી લડેલા ધમભાઈ પટેલ ભાજપમાં જોડાયા. 500થી વધુ કાર સાથે ધમભાઈ પટેલ ગાંધીનગર કમલમ પહોંચ્યા હતા. કેસરીઓ ધારણ કરનાર ધમભાઈ પટેલે કહ્યું કે કોંગ્રેસનું મોવડી મંડળનું અને બૂથ લેવલનું મેનેજમેન્ટ કોંગ્રેસ જનતાનું હિત કરી શકે તેમ નથી રહી. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના પ્રહાર. ભાજપ ભરતી મેળાના નામે પ્રપંચ કરી રહ્યું છે. યુવાનો સરકારી નોકરીની ભરતી મેળાની રાહ જોઈ રહ્યા છે ત્યારે ભાજપમાં ભરતી મેળા થાય છે. પાટણ લોકસભા માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા. સાંસદ ભરતસિંહ ડાભી, નંદાજી ઠાકોરે માગી ટિકિટ. પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરની દાવેદારી. પાટણ લોકસભા બેઠકથી પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોરે પણ કરી દાવેદારી. દિલીપ ઠાકોરની પુત્રી સોનલ ઠાકોરે પણ નોંધાવી દાવેદારી. ભાવનગર લોકસભા બેઠક માટે ઉમેદવારની પસંદગી. ભાવનગર લોકસભા બેઠક ઉપર 13થી વધુ દાવેદારો. સેન્સમાં કોળી પટેલ વચ્ચે જોવા મળી ખેંચાણ. મનસુખ માંડવિયા, ભારતીબેન શિયાળના નામની રજૂઆત. ભાવનગર બેઠક પર નીમુ બાંભણિયા, ભાવના મકવાણા નામની રજૂઆત. આરસી મકવાણા, મહેન્દ્રસિંહ સરવૈયાના નામની રજૂઆત. તળાજા ધારાસભ્ય ગૌતમ ચૌહાણ, પાલીતાણા ધારાસભ્ય ભીખા બારૈયાએ નોંધાવી દાવેદારી. ગોધરામાં પંચમહાલ લોકસભા માટે સેન્સની પ્રક્રિયા. ચૂંટણી માટે 22 દાવેદારો મેદાનમાં. સાંસદ રતનસિંહ રાઠોડ, ધારાસભ્ય જેઠા ભરવાડ મેદાનમાં. લુણાવાડાના પૂર્વ ધારાસભ્ય જિગ્નેશ સેવક ટિકિટ માંગશે. મુમતાઝ પટેલના કોંગ્રેસ અને આપ પર આડકતરા પ્રહાર. ભરૂચમાં ભાડુઆતે ઘર કબજે કરી લીધું. ભાડુઆત ઘરમાં ઘૂસી જાય તો મકાન માલિક શું કરે? ભરૂચ લોકસભાના ઉમેદવાર ચૈતર વસાવાએ કહ્યું, કોંગ્રેસ તરફથી લડવાનું થશે તો પણ લડીશ. હું કોંગ્રેસના આગેવાનોનું માન જાળવીને કામ કરીશ. નાની મોટી નારાજગીને દૂર કરવાની કોશિશ કરીશ. વડોદરામાં ધર્મેન્દ્રસિંહ વાઘેલાના નામ લીધા વગર મધુ શ્રીવાસ્તવના પ્રહાર. એમને બુદ્ધિશાળી માણસ મળ્યો હોવાથી રાજીનામું આપ્યું. જો હું એમની જગ્યાએ હોત તો રાજીનામું ના આપતો. રાજ્યમાં 2 વર્ષમાં સિંહ અને દીપડાના હુમલામાં 45 લોકોના થયા મૃત્યુ. સિંહ અને દીપડાના હુમલામાં 241 લોકો ઇજાગ્રસ્ત. રાજ્ય સરકારે વિધાનસભામાં રજૂ કર્યા આંકડા. સિંહ અને દીપડાના હુમલામાં મૃત્યુ, ઈજાના 286 બનાવોમાં 259ને સહાય ચૂકવાઈ. 21 બનાવમાં 3 દિવસ કે તેથી ઓછી સારવાર
સામે વળતર ન અપાયું. એક માનવ મૃત્યુ અને 5 ઈજાના કેસમાં સહાયની ચૂકવણી બાકી. એક વર્ષમાં 1.92 લાખ પ્રવાસીએ ગીર અભયારણ્યની લીધી મુલાકાત. 1,86,918 ભારતીયો અને 6,497 વિદેશી પ્રવાસીઓ આવ્યા. રાજ્ય સરકારને રૂપિયા 4.92 કરોડની આવક થઈ. સાબરમતી નદીમાં પ્રદૂષણનો મુદ્દો ગૃહમાં ગુંજ્યો. મંત્રી મુકેશ પટેલે જવાબ આપતા કહ્યું, કોંગ્રેસના શાસનમાં ગાંડા બાવળનું નદીમાં રાજ હતું. પીએમ સાબરમતી નદીમાં પાણી લાવ્યા, રિવરફ્રન્ટ બનાવ્યું. સાબરમતી નદીના પ્રદૂષણ મુદ્દે એએમસીને પણ નોટિસ ઓફ ડાયરેક્શન આપવામાં આવી. 2022માં 7 અને 2023માં 5 એકમોને કારણ દર્શક નોટિસ. સાબરમતીમાં પ્રદૂષણ મુદ્દે 2022માં 23 એકમોને અને 2023માં 9 એકમોને ક્લોઝર નોટિસ, જ્યારે 2022માં 12 એકમો અને 2023માં 4 નોટિસ ઓફ ડાયરેક્શન. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મોઢવાડિયાની વાતનો સ્વીકાર કર્યો. કહ્યું, યોગ્ય વ્યવસ્થા કરાશે. બ્લેક સ્પોટ પર 25 ટ્રોમા સેન્ટર બનાવવાનું આયોજન. વધુમાં મોઢવાડિયાએ પોરબંદર મેડિકલ કોલેજનું અટકેલું કામ ચાલુ કરવાની રજૂઆત કરી. અમદાવાદ સિવિલના ટ્રોમા સેન્ટર પર રોજે રોજ લાગતી દર્દીઓની લાંબી લાઇનનો મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો. કોંગ્રેસ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ટ્રોમા સેન્ટરમાં બેડની સંખ્યા વધારવા માટે કરી માંગણી. રાજ્ય સરકાર ગૃહમાં ગુજરાત નશાબંધી સુધારા વિધેયક લાવશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બિલ રજૂ કરશે. કેફી પદાર્થ, દારૂ, ગાંજો સાથે પકડાયેલા વાહનની થશે હરાજી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરમાં કલોલમાં પૌરાણિક કપિલેશ્વર મહાદેવના દર્શન કર્યા. મંદિરમાં દર્શન કરી નવનિર્મિત તળાવનું નિરીક્ષણ કર્યું. ગૃહમંત્રીએ તળાવનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી સૂચના આપી. ગાંધીનગરના ધોળાકુવામાં પ્રાથમિક શાળાનું લોકાર્પણ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સમારંભમાં હાજર રહ્યા. અમિત શાહે સ્કૂલના બાળકો સાથે કર્યો વાર્તાલાપ. રાજકોટ કોંગ્રેસના 2 નગરસેવકોને હાઈકોર્ટ દ્વારા બહાલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેને લઈને શહેર કોંગ્રેસ દ્વારા આજે મનપા કચેરીમાં રજૂઆત કરાઈ. નગરસેવક તરીકે મળતી તમામ સુવિધાઓ અને વિપક્ષી કાર્યાલય ફાળવવાની રજૂઆત કરાઈ છે. સુરતના કતારગામમાં હીરાના વેપારી પાસે બંદૂકની અણીએ 8 કરોડની લૂંટ. ઇન્કમટેક્સ ઓફિસરની ઓળખ આપી ચલાવી લૂંટ. સુરત ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. રાજ્યના સરકારી કર્મચારીઓ 6 માર્ચે કરશે હડતાળ. જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે હડતાળ. ફિક્સ પે પ્રથા નાબૂદ કરવાની માંગ સાથે હડતાળ. રાજ્યના 9 લાખ કર્મચારીઓ પેન ડાઉન કામગીરીથી અડગા રહેશે. 4.5 લાખ સરકારી કર્મચારીઓ, 3 લાખ શિક્ષકો જોડાશે. 1.5 લાખ પંચાયતના કર્મચારીઓ હડતાળમાં જોડાશે. ગિરનાર પર્વત પર પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુદ્દે હાઈકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી. પ્રતિબંધનો કડકાઈથી અમલ થઈ રહ્યો છે કે નહીં, જવાબ આપો. અત્યાર સુધીની કાર્યવાહીનો રિપોર્ટ આપો. સાવલી ડેસરની 250 જેટલી શાળાઓમાં અભ્યાસ કરતા 35,000 બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા હોવાનું સામે આવ્યું. આ શાળાઓની મધ્યાહન ભોજન યોજનામાં સડી ગયેલી અને જીવાતવાળી ચણાની દાળ પીરસવામાં આવી રહી છે. પોરબંદરના દરિયામાં ગેરકાયદે લાઇન ફિશિંગ, પેરા ફિશિંગ, ખારવા સમાજમાં રોષ. માછીમાર આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કાર્યવાહીની કરી માંગ. અમદાવાદમાં તારીખ 28 અને 29 ફેબ્રુઆરીએ વિશ્વ ઉમિયાધામનો 4th પાટોત્સવ મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. ત્યારે જાસપુર ઉમિયાધામ ખાતે તડામાર તૈયારીઓ થઈ રહી છે. આ વર્ષે ગુજરાતના 33 જિલ્લામાં અને અમેરિકા સહિત 5 દેશોમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે.
જૂનાગઢમાં શિવરાત્રીના મેળાને લઈ સાધુ સંતોની બેઠક યોજાઈ. સાધુ સંતની વિવિધ મુશ્કેલીઓ અને સુવિધાઓને લઈને બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. અમદાવાદના જગતપુરમાં 15 MLDના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને મંજૂરી આપી દેવાઈ છે. આ પ્લાન્ટમાં બનતા જ જગતપુર આરસી ટેકનિકલ સહિત આસપાસના વિસ્તારોનું દૂષિત અને ગટરના પાણીને ટ્રીટ કરવામાં આવશે. રાજકોટ રોડા વિસ્તારમાં પાણીની પારાયણ. જૂનમાં 43 ગામોમાં પાણીનો પ્રશ્ન ઉદ્ભવશે. ઉનાળામાં પાણી પહોંચાડવા શરૂ થશે ટેન્કરો. ગાંધીનગરમાં રજૂ કરાયો રિપોર્ટ. ઉનાળામાં મોરબી, જામનગર, સુરેન્દ્રનગર જિલ્લામાં ટેન્કર દોડશે. દેવભૂમિ દ્વારકા સહિત 43 ગામ ટેન્કરથી પાણી પહોંચાડાશે. રોડાના ગામોમાં પાણી પહોંચાડવા વહીવટી મંજૂરી બાકી. 147 કરોડની યોજનાની વહીવટી મંજૂરી બાકી. ખેડા જિલ્લામાં ગરીબોના હકનું અનાજ સગે વગે કરવાનું કૌભાંડ ઝડપાયું. ભાજપ નેતા સંજય સચદેવની સંડોવણી સામે આવતા ફરિયાદ. દુકાનના ઓપરેટર રાજવીર છાસઠિયાની ધરપકડ. બોગસ ફિંગરપ્રિન્ટ મશીન અને સોફ્ટવેર મળ્યું. રાજકોટમાં આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન. ઓર્બિટ બેરિંગ ગ્રુપ પર આઈટી વિભાગનું સર્ચ ઓપરેશન. ઓર્બિટ બેરિંગ ગ્રુપ સાથે સંકળાયેલા 15 સ્થળે તપાસ. આમોદ નગરપાલિકામાં શ્વાનનો અડિંગો. નગરપાલિકાના ખંડમાં સોફા પર આરામ ફરમાવતો શ્વાન. પાલિકામાં આરામ ફરમાવતા શ્વાનનો વિડીયો વાયરલ. ભાવનગરમાં તબીબની બેદરકારીથી પ્રસૂતાના મોતનો આક્ષેપ. મહિલાના પરિજનોના ડોક્ટર પર ગંભીર આક્ષેપ. ચિત્રા મેડિકલ સેન્ટરના ડોક્ટરની બેદરકારીથી મહિલાનું થયું મોત. રાધનપુરના સાંતલપુરમાં દીપડો દેખાયાનો સ્થાનિકોનો દાવો. ગ્રામ્ય વિસ્તારમાં દીપડાના પગના નિશાન જોવા મળ્યા. ગ્રામજનોમાં ભયનો માહોલ. વન વિભાગે 5 રૂમ મૂક્યું. સુરતમાં હાર્ટ એટેકથી યુવા પત્રકાર આનંદ પટણીનું નિધન. ફરજ દરમિયાન જ તબિયત લથડી હતી. સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન થયું નિધન. હળવદ શહેરમાં રખડતા ઢોરનો આતંક. આખલાની અડફેટે આધેડનું મોત. બુધવારે આધેડને આખલાએ લીધા હતા અડફેટે. સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત. બલ્ગેરિયન યુવતીએ કહ્યું કે પોલીસે શરૂઆતથી તપાસમાં ઢીલ મૂકી છે. પોલીસે તપાસ યોગ્ય ન કરીને સમરી રિપોર્ટ ભર્યો. કેસની તપાસ અન્ય એજન્સીને સોંપવા પીડિતાની કોર્ટમાં માંગ. બનાસકાંઠામાં નકલી અધિકારી બની ખેડૂત સાથે કરી છેતરપિંડી. હાથાવાડા ગામમાં લોન અપાવવાના બહાને 28 ખેડૂતો સાથે ટકાઈ. 2 શખ્સોને ખેડૂતો પાસેથી 10.68 લાખ પણ પડાવ્યા. સાબરકાંઠાની રેલ લાઇનમાં ચોરી. ગુજરાત રાજસ્થાન માટે બનનારી રેલ લાઇનમાં ચોરી. કોપર વાયર સાથે કનેક્ટિંગ વાયરની ચોરી કરાઈ. સુરતના માથાભારે સાજુ કોઠારીના કેસમાં ઈડીની એન્ટ્રી. ઈડી કુખ્યાત સાજુ કોઠારીની કરશે પૂછપરછ. 1 અને 2 માર્ચે લાજપોર જેલમાં સાજુનું નિવેદન લેવાશે. સાજુ કોઠારી સામે મારામારી, ખંડણી અને ધમકીના કેસો. વડાપ્રધાને કેરળમાં જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ અને સીપીઆઈ ગઠબંધન પર કર્યા પ્રહાર. કહ્યું, આ લોકો કેરળમાં એકબીજાના દુશ્મન છે, પરંતુ અન્ય સ્થળોએ તેઓ એકબીજાના BFF છે. ઉત્તર પ્રદેશમાં સપાના ત્રીજા ઉમેદવારની જીતની આશાઓ પર પાણી ફર્યું. ધારાસભ્યોના બળવાખોર વલણથી અખિલેશ યાદવ નારાજ. અખિલેશે કહ્યું, બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહી કરાશે. હિમાચલ પ્રદેશ ભાજપના નેતા જયરામ ઠાકુરનું નિવેદન. કોંગ્રેસની સુખવિન્દર સિક્ખુ સરકાર બહુમતમાં નથી. ઘણા બધા ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. ચંદ્ર અને સૂર્ય બાદ ભારત ફરી એકવાર અવકાશમાં ઇતિહાસ રચવા માટે તૈયાર. વર્ષ 2024-25માં લોન્ચ થનાર ગગનયાન મિશન માટે પીએમ મોદીએ 4 અવકાશ યાત્રીઓના નામની કરી જાહેરાત. પીએમ મોદીએ કહ્યું, આ એવી શક્તિઓ છે જે 140 કરોડ લોકોની આશાઓને સ્પેસમાં લઈ જશે. આ 4 ગગનવીરોને રશિયામાં યુરી ગાગરીન કોસ્મોનોટ ટ્રેનિંગ સેન્ટરમાં તાલીમ અપાઈ. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને
ઇઝરાયલ હમાસ યુદ્ધ પર આશા વ્યક્ત કરી જો બાઇડને કહ્યું ગાઝામાં યુદ્ધ સોમવાર સુધીમાં બંધ થઈ જશે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા 5 મહિનાથી વધુ સમયથી યુદ્ધ યથાવત.